मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा दिन शुभ रहे, मंगलमय रहे, शुभकामना। મિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જગતમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 1/4/2026 ને બુધવાર, ચૈત્ર સુદ 14 તિથિ છે અને વ્રતની પૂનમ આજે કરવાની રહેશે। જે લોકો વ્રતની પૂનમ કરે છે એ લોકો આજે કરવાની રહેશે। દર્શન પણ આજે થઈ શકે છે અને આવતીકાલે પણ દર્શન થઈ શકશે। આજે હાટકેશ્વર જયંતિ પણ ઓળખવામાં આવે છે। આજના દિવસને આજે રેણુકા ચતુર્દશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે 14। આ 14 તિથિ આજે સવારે 7:07 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સાંજે 4:18 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય હસ્ત નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વૃદ્ધિ। વૃદ્ધિ યોગ આજે બપોરે 2:51 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધ્રુવ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ઉપકરણ ગણાય છે વણિજ। વણિજકરણ આજે સવારે 7:07 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિષ્ટિકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ નક્ષત્ર છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 3જી તારીખે સવારે 6:29 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર કર્ણમાં જેનો જન્મ છે તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તો જેથી કરીને તમારું જીવન સરળ થઈ જાય। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરી લે જો આજે સવારમાં ઉઠીને શુકન કરેલું આખું વર્ષ તમારું સમૃદ્ધિ વ્યતીત થાય। આજે જગ્યામાં સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈ બહુ મોટી ખરીદી કરવા જઈ રહ્યા છે તો આવું કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો આજે આજનું શુકન કરીને જવું। આપણી ચેનલ પર જઈ બુધવારનું શુકન જોઈ લો એટલું કરીને નીકળો। એમ આજે ઘરેથી નીકળો છો તો બુધવાર છે એટલે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। પિતૃના ફોટાને પગે લાગીને નીકળો। ઘરમાં જે દેવસ્થાન હોય ત્યાં ભગવાનને પગે લાગીને નીકળો તમારા કાર્યોને સફળ થાય। આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ બુધ બે પ્રસન્ન થતા હોય છે। આજના દિવસે કોઈ પાવૈયામાં લઈ જાય છે તમને તે લોકોને દાન દક્ષિણા આપી દો, તેનાથી પણ તમારું ભાગ્ય બદલાઈ શકે છે। આમ આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો। પરંતુ મિત્રો આજે આખો દિવસ અશુભ છે। આ તો આજના દિવસનો જે શુભ સમય છે તે મેં તમને કહ્યું। આજે આખો દિવસ અશુભ છે। ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કોઈ ધંધા વેપારનો પ્રારંભ કરશો, ન યાત્રા પ્રવાસનો પ્રારંભ કરશો। હા, પણ અનિવાર્ય સંજોગોમાં એવું છે કે કરવું પડે એમ છે તો આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ આજે પ્લેલિસ્ટમાં જઈ આજનો વારનું શુકન જોઈ એટલું શુકન કરીને નીકળો તો ઓછી તકલીફ આવશે। બને ત્યાં સુધી કોઈ કાર્યનો પ્રારંભ ન કરશો। આજે દિવસ અશુભ છે। પૂજા વિધિ આદિ કરવા માટે યોગ્ય છે, બાકી કોઈ પણ વેપાર ધંધો કરવા માટે કોઈ નવી ખરીદી કરવા માટે યોગ્ય દિવસ નથી। સંચીમાં પાણી લઈ લો। અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયામ સૌમ્યવાસનિમિત્તાયામ અંતર્ગત પુણ્યાયામ સૌમ્યવાસનિમિત્તાયામ વિડીયો પતે એટલે મને તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી દો અથવા જય સોમનાથ લખીને મોકલી દો। હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશ કે તમારા દરેક કાર્યમાં સફળતા મળે। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ,
राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે.
એ વિડીયો સ્ટોપ કરી દો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.